શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના અષાઢ સુધી છઠને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા ને મસ્તક ઉપર શ્વેત પાક પુષ્પને થોરે યુક્ત વિરાજમાન હતી ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મસાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકાળ ને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. સાંજ સમય હોય ને મસાલના અત્યારે ધ્યાન એવું થાય કે મસાલ તો કે આ લાઈટ જેવી નહીં હોય એક સરખી, આમ ક્યાં કરતી હોય. મહારાજના દર્શન કરવા જોઈએ. બધી બહુ પર્સનલ વાત છે. સમૂહમાં આ બધું ન થાય. જેમ જેમ મહારાજ કે દ્રષ્ટિ ઝીણી થતી જાય એમ એમ પ્રાપ્તિ મોટી થાય. મસાલના પ્રકાશમાં કેવા ત્યારે થોડા બધા નહીં તો દીવા હોય, સભા હોય ત્યારે મસાલો કપાસ નાખીને એરંડિયાની કરે ને લાલ લાલ લાગે મહારાજ. મસાલનો પ્રકાશ એવો હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાર્તા કરીએ. જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી. કરીએ છીએ હાથથી પૂજા માળા ને સત્તા રૂપે રહીને કરવી. કોન્ટ્રાડિક્ટ થઈ યાત્રા કરી હતી પગથી એમની સત્તારૂપ થઈને શું સત્તારૂપ? આત્મ સત્તારૂપ. કઈક સંદર્ભ હશે ને શું કામ એમ? જીવાત્મા જયારે સત્તા રૂપે વર્તતો હોય ત્યારે એમ જાણે કે હું દેહ નથી, આ અંતઃકરણ નથી, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, આ જે કઈ દેહના ભાવ છે દોષ જણાય છે મારા નથી. આવું જયારે સત્તા રૂપે વર્તતું હોય ત્યારે હું એને ભજને કરીને આવો થયું છું. તો જે પુરુષોત્તમ નારાયણ છે તો સર્વસત્તાધીશ છે, એમાં કોઈ દિવસ દોષ ન દેખાય. સત્તા રૂપે વર્તતું ભગવાનના ચરિત્રમાં મનુષ્ય બુદ્ધિ કાઢી નાખીએ, પ્રતિમા બુદ્ધિ કાઢી નાખીએ, છબી બુદ્ધિ કાઢી નાખીએ. દરેક છે કે વાહ એ સર્વે સર્વા. હું જો આવો થઈ ગયો મને આ કઈ અડતું નથી, આ દેહ પડે કઈ હું નથી પડી જવાનો, તો પછી ભગવાન ક્યાંથી આવા હોય? ભગવાનનો મહિમા જાણવા માટે થઈને સત્તા રૂપ છે એ કામનું છે. બાકી તો દેહથી જ થાય છે બધી ક્રિયા. મહારાજ બોલ્યા છે તમે કીર્તન ગાતા તમે વિચાર કરીને બોલ્યા. શું કામ? એને વિચાર કરવાની શી જરૂર પડે? કોક પાસે શીખવા જાય તમારો શું અભિપ્રાય છે કેજો જરા. સત્તા માટે વર્તું એટલે મહારાજના તેજ રૂપ વર્તું, અથવા તો મને કઈ સ્પર્શ નથી કરતા માયાની ચીજ. પછી મને જે સ્વરૂપ મળ્યું છે ભગવાનનું એમાં માયા હોય જ ક્યાંથી? એમાં મારા હોય નહીં એમ સમજી નાખે એટલે એમાંથી દોષ બુદ્ધિ નીકળી જાય. વગેરે હા ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય બુદ્ધિ રૂપ દોષ એ નીકળી જાય. એ સત્તારૂપ તો સાધન છે. હું દેહ થી નો પણ 3 અવસ્થા 3 બીજું શું છે 3 છે ને ઘણું 2 3 4 દેહ ને 3 અવસ્થા 6 છે. આડાઈ આવે છે આ ઓછા હોય એમ ઘણા ઉપરથી એડિશનલ પોતાના 4 5 લઈ લે. ઘણી અવસ્થા છે. આપણે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એટલે કે બાળ અવસ્થા નહીં હરીભાઈ, યુવા અવસ્થા નહીં હરી,
વૃદ્ધાવસ્થા ખરી કે 6 થઈ કે નહીં? હવે આવા બધા ભેળ્યા છે આ જ્ઞાની. આ અવસ્થા ઓછી હોય જયારે શાસ્ત્રમાં પોતે નવી અવસ્થા રાખી. પછી આપણે એમ કે 6 એ જ કહો કે કંગાલ અવસ્થા નહીં, એ છો તું છો, તારામાં એ ભરપૂર છે. કટાક્ષ છે, આખો ભક્તિ કટાક્ષ છે જીવાત્મા ઉપર. કેવું લાગે? કોન્ટ્રાડિક્ટરી લાગે. ભગવાનનો ભક્ત છે ને કટાક્ષ. હવે he himself is a big question mark. એ તો વિચાર કરીને શું કામ બોલે? વાંચ એટલી લાઈન પાછી. આ એ બોલ્યા છે એટલે હું બોલું છું, નથી સમજ્યા કોઈ એટલે બોલવું પડે છે. વાંચી આગળ, આમ નહીં આગળ, આમ આવ્યો, ઉપર આવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક વાર્તા કરીએ. જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. એ વિચાર કહીએ છીએ કીર્તન સાંભળતા. તમને રસ તો છે મારામાં, એટલે મારા કીર્તન બોલો છો. મને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરો છો ને બધા કીર્તન બોલો છો. આ વિચાર જે મેં કર્યો છે, આ જે તમે ક્રિયા કરો છો, ભક્તિ કરો છો, ઉપાસના કરો છો, એ સત્તારૂપ થઈને તમે તો જે આ થોડું કરું છું એ વધુ થશે. તે વિચાર કહીએ છીએ જે ભગવાનમાં પ્રીતિ કરવી તે સત્તા રૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે? તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે 3 ગુણ ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, તેને કાંઈ આવરણ નથી. કાંઈ આવરણ નહીં. દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ આવરણ. અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. માની બેઠો પોતાનો યજ્ઞ. પણ જેને જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી. કોઈ આવરણ નથી. અને આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. હમ બ્રહ્માસ્મિ, મને કાંઈ હવે બરાબર એટલે મસ્તી માટે નથી. પણ ભગવાન જો હું આવો છું તો પછી ભગવાન તો હું કેવા છે એનો મહિમા જાણવા માટે થઈને છે આત્મા રૂપે વર્તું પડ્યું છે. ચપ્પણીઓ આત્મામાં શું છે? મારો આત્મા જોવા મળે. કોઈ બધા ધ્યાન કરે છે, કાંઈ એવા ધ્યાન નથી હોતા આત્મા પાસે. અશક્ત થઈ જાય એને આ લોકો ત્યાગ માને. કમજોર થઈ ગયા એને તપશ્ચર્યા માને. 5-7 દિવસ ન જમો તકલીફ થઈ જાય, તપ કર્યું બસ ભાઈ અશક્તિમાન ભવે. સારું, અશક્તિ થઈ ગઈ એટલે સારો લાગે. મૂર્ખા 4 ટાઈમ ખાને. સ્વામિનારાયણની વાત કર. મારે તમને કઈ કેવું છે પણ આ જરાક સુસ્તી છે. અરે સુસ્તી હટાવ. કઈને કીધું તારી મેળે સુસ્તી લાવ્યો? ધારણા ફરણા હાલે છે કે સાંજના બોલાવ બોલ ને. આમાં કહેશે, આમાં છેલ્લે કહેશે કે કષ્ટ રાખતું હોય ભગવાનનો મહિમા કહેવામાં કઈ ઉપદ્રવ જેવું જણાતું હોય, ગણકાર્યા વગર કેવો ભલે કાઢી જાય પંખાળો. આપણે શું વાંધો છે? શું કામ કાઢ્યા એ ખબર પડી ગઈ કે આટલે કાઢ્યા, જોયું નથી જતું. હું ખેર આ તો અહીંયા આવે નહીં, ફરકે નહીં. સ્વામિનારાયણના સંકલ્પ હાલે, તેના મુક્તના સંકલ્પ ના હાલે, એના ભક્તના સંકલ્પ ના હાલે, એના ઉપાસકના સંકલ્પ ના હાલે. એનું હાલે તો ક્યારના કાઢ્યું. કેટલાય ને કહી દીધું બોલવું નહીં, તમારે આવું નહીં, અહીં નીકળી જાઓ. અહીં કે જો તબ તક તું ઘનશ્યામ મહારાજ જે પડખે પધરાવ્યા છે લાવી દો મારા ભેગા. એના માટે આવું, તમારે નથી આવતો. ઉપદ્રવ જેવું થાય સહન કરીને પણ ભગવાનનો મહિમા કેવો.
ગુણાતીતાન સમય બંધ કર્યો, આ બધા બોલ્યા ત્યારે મસાણિયા ભેગા થયા છો, બંધ કરી દીધું. ખંડફળાની વાત નથી કરતા, દશાંશ વિશાંશ ની વાત કરો. એટલે કે હું જેના હૃદયમાં સ્વામિનારાયણ ખોસું છું બીજે ક્યાં દેશે છે? એ તો ઊંધું કેતા કે મંદિરનો બાજરો ખાઈને પણ ભગવાનનું સમાગમ કરજો. એવી ટાણ ઓલું ન લેવાય કે મંદિરનું ખવાય ને ધર્માદાનું ખવાય ને. અરે ખાઈ લે, અહીં આ જ્ઞાન સમજ ભેગું તને થઈ જશે કઈક. હવે આમ કરવું. જયંતિભાઈ હતા ને તમારો મિત્ર, મને કે જાત્રામાં જાય ત્યારે પોતાનું ખાવાનું કીધું છે, એટલે ખવાય આપણે ક્યાંય વડતાલ ને ક્યાંય ફૂન લઈ લઈએ. મને લિસ્ટ બતાડ ભાઈ, તારું કેટલા ફૂન તે કર્યા છે, લિસ્ટ આપતો કહું કે આમ જ એકે ફૂન કર્યા નથી ને આ ચિંતા. હે મારે તો ગોતવું પડે ક્યારે ફૂન કર્યું છે, મને દેખાતો જ નથી કે આ કર્યું. એ તો ફરજ સમજીને કરીએ છીએ. છોકરા ઉછેરીએ છીએ શું ફોન કરીએ છીએ? ફરજ છે આપણી. મંદિર આવીએ છીએ શું ફોન કરીએ છીએ? અરે ફરજ છે, એને જોવો નહીં તો હાલ મરી જતો ક્યાં. ફોન ક્યું એક્સ્ટ્રા ક્યું છે? 5 માંગ્યા છે ને 3 દીધા છે ને 2 પછી 5 વાળાને 8 દીધા હોય તો કીધું આ 3 નું ફોન કર્યું. 17 50 95 એટલે 2 છૂટના લાવો. સોમાં 2 ઓછા 98. એમાં પાછો વધારે આ ફોન. કે વાત તો સાચી ખબર તો મને લિસ્ટ દે દઈશ તારું લખાવ ભાઈ. અરે એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જ. હું આત્મા છું, તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી. આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય? લેશ જ ન હોય. તો દયા કરીને આપણા જેવા થઈને આવ્યા છે, કઈ મનુષ્ય છે? તને ઓળખાતા નથી એટલે મનુષ્ય થઈ ગયા ડોબા. અત્યારે પ્રચલિત કરવા જેવો હતો મારા જે આ શબ્દ. 2-4 મૂર્ખા ને એવું બધું બોલ્યા છે. સેન્ટન્સ આ બોલ્યા હોત તો માણસ ઘણા સુધરી ગયા હોત. બધા સંતોએ લેખા છે એટલે કેવા શબ્દો કાઢી નાખે. મારા તો દીધી હશે 4-5. હું દઈ શકું છું એ ન દેતા ફોક ક્યાં હશે? ઓલા હીરાભાઈ કીધું ને જાળિયા વાળા ભૂલી બ્રહ્મચારી ગુસ્સામાં ગાળ દેતા કે ગાળ દેતા ત્રીજી પેઢી એ વાંચતી દેતા એટલે મારી લેતા છે ટાપલા. એને કઈ પરવા હતી? આ દુષ્ટ હીરોભાઈ ને ખોડામાં માથું મારે મારી ચીબુકા લાવજે, નહીં તો જો ઊંધો ઉતરી જાય તો પાછો નહીં આવું દેહમાં. ઓલાને બિચારાને બીક લાગી મારે ત્યાં આવીને દેહ મૂકી દેશો તો આપો તો લલાવ્યા કરે. મહારાજ એ મહારાજ, મહારાજ એ મહારાજ. હા મહારાજ ક્યાંય જમશો? જલેબી લાવો. હવે જાળિયા ગામમાં હજી નહીં મળતી હોય ત્યારે ક્યાંથી જલેબી કાઢે બિચારો? અત્યારે નહીં મળતી હોય જલેબી. અરે દુષ્ટ, ભુજની બજારમાં આટલી બધી પડી છે કે તું મને પાસે જલેબી ના પાડસ? ક્યાંથી લાવ્યું? થોડી વાર થાય મારે જમશો? જવનો પોંક લાવો. અરે પણ સીઝન નથી, ખેતર પોંક તો પોંક ટાણે હોય. જવનો પોંક લાવો. આવા લોકો એમ થઈ ગયા શું છે તાવ છે સનેપાત થઈ ગયો. સનેપાત કરીને બેઠા હતા. આ જગત આખાને સનેપાત કરી દે એવું વ્યક્તિત્વ છે. એમાં મનુષ્ય બુદ્ધિ રૂપ દોષ જોયો. નાવું છે મારા 12 દી નાયા નતા. આપણે રોજ વહેલા ઉઠી નાઈ લેવું શુદ્ધ આસન, બીજા કોઈ નાયડું ન હોય. અરે તમે 12 દી નાયા નથી પડ્યા રહ્યા. પાછું કહીને મંદવાડ ગ્રહણ કરીશ એમ કઈ માંદા નતા પડી જાય. જાણી જોઈને માંદા. એને કોણ માંદું પડે? જેને ત્યાં માંદા પડ્યા એની પેઢી ઉતરી ગઈ. ત્યારે આનું લાગ્યું નહીં ને. હજી એ લીલા કઈ કાઢે પણ લાગવું જોઈએ ને કે આ છે ને મારો ઢોંગ કરે.
જ્યાં ન હોય ને આપણે કે ભાઈ ભગવાન છે, આ તો કઈ થોડા મનુષ્ય છે, એમાં એવા ચરિત્ર કરે કે લાગે આ તો આવો ભગવાન હોય. અરે એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને, આત્મામાં કઈ વિચાર નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, બુદ્ધિથી વિચાર આવે તો એ પ્રકાશયુક્ત હોવું જોઈએ. મીન્સ નોલેજ. પ્રકાશ એટલે ભડકો નહીં, જ્ઞાને યુક્ત. એમાં રાખીને અને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તા રૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. થઈ જ જાય. એક ગુરુનું દ્રષ્ટાંત દેશે, ફળ પકડી લે. એ પ્રકાશમાં કોઈ જીવડા આવે, અંધારામાં જેટ ગુણ આવે ને ઓલો પ્રકાશ બત્તી પાછા પટક પકડી લે. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે એને તો સુખ દુઃખ કઈ ગણતરીમાં ન હોય. આવે તો બેઠો બેઠો આમ કર્યા કરતો, કોઈ દોસ્તી કપાઈ જાય, થાય એમાં શું થઈ ગયું પડે, મૂકી જશે 4 દીમાં પાછો. સબાકા મારે પણ ખોતરું શું કામ? તે સબાકા મારે છે તે ખોતરું એટલે આ બધી ચીજ દુઃખ આપણે ઊભા કરેલા છે. એકે એની મેળે ભગવાન નથી દેતા. અરે જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવી ને જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. આ જોયું હોય તો ઓલું નાશવંત લાગે ને. આત્માનું સુખ જોયું નથી, પ્રકાશ જોયો નથી, જ્ઞાન થયું નથી. અને જ્ઞાન પેલા શબ્દ સમજી ગયા છે. આ તકલીફ છે. પ્રાપ્તિ થયા પહેલા પ્રાપ્તિનું સુખનો વિચાર કરી લઈએ. કોઈ કીધું કેવા છે ભગવાન? કાંઈ ખબર નથી ભાઈ. એવું કોઈ કીધું ભગવાન કહે છે, ભગવાન ભગવાન સમજી જાઓ. ગોખણિયું જ્ઞાન થઈ ગયું છે, બોરોડ નોલેજ. અને એ સાચા ગોપાલ સ્વામી કે ગુણાતીતાન સ્વામી કે મુક્તાન સ્વામી પાસેથી બોરોડ નોલેજ લીધું હોય તો કસદાર પાર્ટી છે, એનાથી બોરોડ લીધેલું હાલે. આ લલ્લુ પંજુથી બોરોડ લઈ લીધું. કૃષ્ણમૂર્તિએ શું કીધું? હવે એને ખબર નથી કૃષ્ણમૂર્તિને કે શું કીધું, એ ભૂલી ગયો હતો. તું એનું શું કામ અમને કે કૃષ્ણમૂર્તિએ શું કીધું? શંકરાચાર્ય શું કીધું? કાંઈ સમજ્યું ન હોય. ક્યાં શંકરાચાર્ય ને ક્યાં કૃષ્ણમૂર્તિ ને ક્યાં વાળા. એક કર્ણધાર ચિંતકની સભામાં જે આવ્યો ભારતીય વિદ્યાભવનમાં, એનો એક ટાઈમ નવરો થઈ ગયો તો 6 થી 8 હતું, એટલે હું તો જ્ઞાની થઈ ગયો. એ સમજે કે મને વિચાર આવો આવે છે, ઓલું બોલો ચિંતક. આ થોડા ઘણા બાપુ ને આ ચિંતક થઈ ગયા છે, હેરાન કરતા. મોરારી બાપુ થી ચાલુ થયું છે, આસારામ બાપુ, મોરારી બાપુ, ફલાણા બાપુ. મોરારી બાપુ જુનિયર જુનિયર થઈ ગયો, એ જુનિયર છે. એ ખબર છે? છોટે મોરારી, એ જુનિયર છે. છોટે મોરારી. હું અમેરિકા ગયો ત્યારે એ આવ્યો હતો. ત્યારે મોરારી બાપુ આવ્યા છે. મને એમ કે આ છે, આને ઓળખું. ઠીક, હવે કઈ એવી જરૂર નથી ત્યાંથી આગે જવાની. તમારું જમાઈ છે મારે સાડી દીકરો કે હાલો ને આપણા તરફથી છે, નામ છે, તેમ છે, આવી જવાય. ક્યાં ઉતરો છે? ક્યાં? આપણે ત્યાં જ ઉતરો છે. મેં તો મોરારી પધાર ત્યાં ઉતરો છે. હા ભાઈ, ક્યાંથી ક્યાં ગયો? હ્યુસ્ટન ગયો કે 12-13 તારીખ આવી જાય. ગયો તો આ નબળો, બીજો આ નથી, એટલે કે આ એ છે પછી છોટે મોરારી બાપુ. ગરમ ગરમ રોટલી જોઈ મારે જમવાનું એનું નોખું.
રૂમ નોકો. પછી બધા આવ્યા તેના વાતચીત કરી, પછી થોડો કરતી પછી રવિભાઈ કે હતા બીજા બુદ્ધા રિટાયર્ડ કરી 2 છોકરા ભેગા થયા. એ આવું કર્યા કરે, એને પ્રવૃત્તિ સમજે. આ આવે ને એને બોલાવે, એને પાછળ એને કાઢે. બીજું કઈ કામ ન હોય, ડોહાવું કામ હોય, નવરા દુઃખ પડ્યા હોય. હા, હું ઈ જ છું ને. તો પછી મેં આપની કથા કરી. 30-35 જણા હતા. બીજે જ દિવસે ઇન્વિટેશન, સિનિયર સિટીઝન ની ક્લબ છે કે રવિવારે ત્યાં રાખી દેવા. મારે રહેવું તો 1-2 દિવસ, 7 દિવસ ઇન્વિટેશન. પછી મને કે તમને હિન્દીમાં કારણ કે એશિયાના છે બધા 60 ની ઉપર ના હોય ને એટલે જમવાનું ક્યાં. એ લોકોએ કીધું કે આવી કથા અમે સાંભળી નથી રામની. કારણ ત્યાં સ્વામિનારાયણ શું સમજે, કપાળ સમજે, આપણા નથી સમજતા તો એ ક્યાં સમજે. વાત તો સ્પષ્ટામૃતની કરી, પણ રામના દ્રષ્ટાંત દીધા મેં. ઓકે, આ તો ઓલા છોટે નથી દીધી, બીજું છોટે સાવ છોટે જ છે. એ હું દેતો તો આ અરે ક્યાંના છો છોકરાઓ? સુરત થી? કઈ? મેદપુર. મેદપુર થી? મેદપુર ના અહીં છે ને બધા? ત્યાં રહે છો? ક્યાં છે? બધું આખું ખાલી થઈને અહીં આવી ગયું. ભેગા થાય સાંભળે. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. એ ત્યાગ ખરો, અતિશય ત્યાગ. મૂકી દેવું એમ નહીં, એની રુચિ ન થાવી. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. નાનું હોય કે મોટું હોય, એ ત્યાગ કહેવાય. આપણે તો નાનું મોટું બધું રાખી મૂકીએ છીએ તૂટેલ સોફાની જેમ. એકેય ચીજ હારી ટેવ પડી છોડતા નથી. અને ટેવ નથી પડી માનીએ છીએ, પણ એ બધી ટેવ જ છે. બધી ટેવ જ છે. બસ કહી દે જાણે અજાણે કાંઈ અજાણે નથી. ડાયા તું કેને સમજાવસ? પેલા રમેશને સમજાવીને આવો. મારે જે કેવું છે પેલા ઓલાને સમજાવી દે. નકામાં બધે ભીડ ન કરવા. અજાણે કાંઈ થયું, અજાણે કાંઈ નથી થયું. જાણી જોઈને કેવાય અજાણે થઈ ગયું. મારો આશય એવો નતો, પણ હવે આમ કરવા ગયું તમને થપ્પડ વાગી ગઈ. તો હવે એલો સામો મારે છે ત્યારે બોલતો નહીં, તો આશયથી મારે છે. એને પાકો આશય છે કે માર્યો એટલે મારે છે. અરે અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે, પણ તેનો તે ત્યાગ વૃથા છે. સાવ વૃથા. ત્યાગી થઈને આવ્યા હતા ને ગોદડી બધાને દેતા હતા. ગોદડી આનામાં હતું તો કે હવે આ જૂનું થઈ ગયું છે, નવું લઈ ગયું. પોતાની ફેંકી દીધી, નવી લઈ લીધી. ફેંકે ક્યાંય બીજાને ખબર પડી જાય. ગોદડા ત્યાં થોડા બધાને કબાટ ને પટારા ને બેંક એકાઉન્ટ હતા. સામાન્ય સાધુ થતા હતા. ઉકડામાં નાખી દીધી ને કોઈ પણ દેવતા નાખ્યું તો સળગી ઓલી ગોદડી. ધોવાળો આ કેની છે? પકડાઈ ગયો. મહારાજ કે ત્યાગી થઈને ચાળા ચૂસવામાં રહી ગયો. ગોદડીમાં હજી એ જ છે ત્યાગ તેનો. ગોદડી મૂકી દીધી ચરણારવિંદમાં લાગી ગયું. મહારાજના ચરણારવિંદ છે. એમાં દિવ્યતા દર્શન કરવા એમને ડાબીને બેગની નીચે રાખી દીધા છે તાળા ચાવી. દર્શન કરવા કેને છે? કારણ કે લાખ લાખ રૂપિયા વેચાય છે. સમજી બાપા ને જણો દેવા ગયો. બાપા તમે કથા કરી બિચારો રાજી થઈ ગયો. કઈ વાંક નતો. ત્યાં એક જોડી ચરણારવિંદ છે મારા પાસે, હું તમને આપું છું.
પછી અમારા તો હૃદયમાં સ્વામિનારાયણ ચરણ આવી ગયા છે. આનું શું કરવું? બોલી જાય બંધ અહીં છે મારા કાગળના કે લુગડાના ચિત્રામાં મહારાજ છે. અરે અને એમ કાંઈ જાણવું નહીં, જે સારું પદાર્થ હોય તે જ ભગવાન ભજનમાં આટ કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો તેવી તુચ્છ બુદ્ધિ છે. તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતા અધિક વાલું કરે. વિષયની અંદર જંખ ના હોય તો કાંઈ કડવું નથી લાગતું. અને પંચ ઇન્દ્રિયોના જે વિષય છે, ખાવાના, સાંભળવાના, નડે છે. ત્યાગ શું? એ તો મહારાજે આવા નિયમ બાંધ્યા છે એટલે થોડું ઘણું મૂકું છે. ડુંગળી, લસણ, કાંડા મૂંગા નહીં, એના પર રુચિ ન થવી જોઈએ. કામ ભુજંગ રસત જન જાય, વિષય નીમ કટુ લાગે. જેને વિષય વાલા છે એને લીમડો કડવો ન લાગે. પછી રેશનલાઇઝ કરી નાખે. આ જો કડવો લીમડો લીધો હોય તો સુગર, ડાયાબિટીસ ન થાય એટલે લઉં છું રોજ. ઘણા રોજ કડવા લીમડા. તને નથી ડાયાબિટીસ, શું કામ લેસ કડવું? પણ કોશિયસ થાય નહીં એટલે. કામ ભુજંગ દસત જન જાય, વિષય નીમ કટુલ. તુલસીદાસ. આ કોઈ નથી બોલતા તુલસીદાસ. કટાક્ષ છે સમાજ ઉપર. અને જયારે ભગવાનની મોટપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે તેની ખોટીના ભાગના પાસંગમાં પણ આવે. મોટપ ક્યાં જોઈ છે? આવું લાગતું નથી, કારણ કે દેખાણું જ નથી. બાહ્ય ઊંચું જોઈને મન લે છે કે ઓહો ભગવાન કેવી જાય. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય, જેવા છે એવા જાણીને હેત કર્યું હોય તો બધું થાય. અરે ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માઇક પદાર્થ જે પિંડ બ્રહ્માંડ આદિ, આ પિંડ ના બ્રહ્માંડ, આ માઇક છે, આ માઇક છે. પિંડ બ્રહ્માંડ તુચ્છ થઈ જાય. એવા છે. વેરી હેન્ડસમ, એટલા એક્સલન્ટ. એને નિષ્કુળાનંદ સ્વામી જેવા મોહિત થઈ જાય છે, ત્યાગી વૈરાગી, એ જે મોહિત થઈ જાય. અરે માઇક પદાર્થ જે પિંડ બ્રહ્માંડ આદિ, તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માઇક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જયારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. કારણ કે એને બધું બંધન લાગતું હતું કે આ શું પડ્યું છે આમાં. તો ચિત્રકેતુ રાજાનું એક દ્રષ્ટાંત છે આખા શાસ્ત્રમાં. જયારે હોય ત્યાં ચિત્રકેતુ જ આડો આવે છે. તું થાને એવો તો બીજું નામ લખશું. દાસભાઈ કોઈને ના છે તો કે છે પેલા કરોડ સ્ત્રી લાવો પછી ત્યાગ કરીએ. આ હાડા બધા આવા છે, પણ ત્યાગ થાય ચિત્રકેતુ. એવું તપ કરવું છે. એક સોપારી જેટલી જગ્યા ઉપર ઉભા રહીને મારે તપ કરવું છે. બસ તપ તપ બધું મૂકી દઉં, તપસ કર્યું છે. પૂછ્યું કહું કે ભાઈ શું કામ તપ કરવું છે? સાંભળ્યું છે કે સ્વર્ગમાં જતા અપ્સરાઓ અહીંયા હોય છે. તપ કરીને સ્વર્ગમાં અપ્સરાઓને જોવા જવું છે, ભગવાન નહીં. ચિત્રકેતુ દાખલો લઈએ જ બધાય. કોઈને એકનો ત્યાગ નથી કરવો. માણસ પેલા 1 કરોડ સ્ત્રી કરી આપો પછી હું જોઉં કરી નાખીશ. ભગવાનને પાંડો કરી નાખો. એ ગોતે આપણા માટે કન્યાને, પાછા પરણીએ, પાછા કન્યા. એની જિંદગી હાલી જાય. 49 વર્ષમાં એ કેટલીક કન્યાઓ પરણાવે. રોજની એક પરણાવે તો 1 કરોડ ન થાય. એ કરો પેલા.
આ તો મેં સમજતો હતો, મજાક કરું. મેં કોકે કીધું મેં તો હું કરી શકું, પણ કરોડ ક્યાં છે? મજાકમાં કીધું થાય આવું. અરે તેમ સમજ્યા જે ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે સી ગણતીમાં, અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ સી ગણતીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ સી ગણતીમાં. અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિ વાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા આટકાને એકાંતે આ બધા આ બધી વખાણ કરે ના નથી. આપણે કોઈ ગમે તેની ટ્રાય કરજો, કાંઈ ન સમજતું તો બહુ સારા ભગત છે, અને મહારાજનું સ્વરૂપનું જ્ઞાન પણ સારું છે, વચનામૃતનો પણ અભ્યાસ છે, નીતિ કાંઈ ન હોય. તમે કેવું કોઈ બતાડો નહીં, ના નહીં કી વાળો મહારાજ ના કે આવો હું નથી, આ ખોટું બોલે હે કહી દેવું છું ને આ ખોટો છે. આ ભાઈ નરમ કરે તો લઠેટ જેવું આવ્યો તો કે નહીં ચાલે. તબાહ રહી ગયો, મૂર્ખ ચોળા જેને શકવું છે હસવાનું ત્યાં નથી આવતો, ગાડું બોલે ત્યારે જ આવે. પછી રમેશભાઈ કડક છે, કાલ બધા હસાયેલા. એક જેઠે કઈ દે તારા માટે, એક જેઠે નરમ આવે ને આમ નહીં ભગવાન. એક જેઠ કઈ કમાડો, બકાલાના વેપાર કર્યા છે, શાકભાજીના કમાઈ ગયો, ચાલો નાથ બોલાવો, જમાડો બધાને, કરો ઉત્સવ. બધા અડકે પડકેના ગામમાં જમાવ્યા છે ને, મેદપુર થી બધાને જમાડી દે, જમાડે બધા ઠેઠને ભેગા કરીને જમાડ્યા, બધા રાજી થઈ ગયા. શીરાપુરી ને રસોઈ, શાક ભાગ, લાપસી ના બધા આનંદ થઈ ગયો. બધાએ ભેગા થયા, સન્માન કર્યું ને વાહ. બધાએ એની મેળે કીધું કે તમે અમારા સૌથી મોટા ઢેર. કે હું ઢેઢ છે, ઢેઢ તો ભગવાન, મોટો ઢેઢ તો ભગવાન. આ નરમ થયો ગાંડીના, તારા બાપને ઢેઢ બનાવી નાખ્યો જોતો નથી. એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો દિલચંદભાઈ આ વાત છે બધા. એટલે આપણે આપણી મહેનત કરી, આટલા જણા તો કબૂલ કરી નાખો કે ભાઈ નંગ જઈ. બહુ મહારાજને ખબર પડે કે હવે આ લોકો પોતે શું છે ખબર પડે. હવે મારી વાત કરે તો બરોબર હું કહું. આ તો આપણે જાણતા નથી, એની વાત કર્યા કરીએ. એની વાત બધી બાહ્ય શું છે, 16 ચીની છે. એટલે બધાને અર્થ છે શાસ્ત્રમાં. જેમ કૂતરું હોય તે સૂકા આટકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખ માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિને કરે છે. દુઃખ જ છે ને. દૂધ પાક જમતા હોય, પ્રમાણસર જમીએ ઠીક, 2 વાટકા દાબી લીધો, સાંજના વાયુ ગેસ થઈ ગયો. આ તો વાયુ ચડાવવા માટે ને પહેલેથી અજમો તૈયાર રાખીએ. રસમાં તને સૂટ છે, શું કામ સૂટ લ્યો તો લોકો રસ નડે નહીં, પણ ઓછો ખાને પેલા સૂટની તૈયારી કરી નાખે. સૂટ વગર નહીં. સૂટ લ્યો તો ને બાપા. બધું હાજર હાજર છે. આપણે કોઈ એક ચીજ એવી નથી કરતા, નથી કર્યા. સૂફીના નસ નથી પડતો ને. 2 મહિનામાં માર્ચ, એપ્રિલ ને મે માં તો લાલી આવી ગયું કે રોજ રસ જમતા હોય. મંદિરમાં આવ્યું તો 4 કટકા હાફૂસમાં 80 રૂપિયા ડઝન હોય તો ગમે તે ઘણા ભગત આવે છે ગિરધર જેવા, મૂકી જાય. હાફૂસ હોય, સુધરી જાય તબિયત. બીજો તોતાપુરી લઈને આવતો, બધું બંધ કરે. કોણ ખાય છે તોતાપુરી લઈને ધડ ભૂકો, બધું આ તો ન કરાવે. હાફૂસ લાવતો જાય, તોતાપુરી તો નીચે ગાયેલો આવે, રેકડીમાં હોય તો જતો. અરે
અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો એ બધા જો સારી સારી કરી ઉપર એક દિવસ કાઢી દીધી ને થાળમાં ટુકડા કરવા ખરાબ જ માં ખરાબ ચાલશે ઉપર કાઢીને કરી નાખે તું ખા ને આ પાછા મહારાજ નો મહારાજ જમે પાછા ઉત્તમ ફ્રૂટ સમજાવો ફ્રૂટ કેવું છે બધું ઉત્તમ હોવું જોઈએ સ્વામિનારાયણ જમે પછી પ્રસાદી છે હે એ તો જમે છે ને પેલા એને ધરાવાય છે ધરાવો છો કે નહીં બાપક સીધા દઈ દો બધા આવી કોકવાર કેવી આવે છે તમે જોઈ નથી કોઈ તો નાખ્યું ને આવી કાપોમાં હાલે કે ના હાલે કઈ તો દો એક વાર અમારે કેનું હાલે છે આયલું કે નહીં શું ના હાલે અરે અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મિનળીઓ ભક્ત છે અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં હા અને આથી નીચે કાંઈ નહીં નથિંગ લેસ ધેન ધીસ ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું નથી ભગવાનને આપણા માયને જ નથી તો વાલું ક્યાં કરે આપણા મહિના હોય તો વહેલા થાય મૂર્ખાઈમાં બધું કાઢી નાખ્યું મહારાજ પડખે બેઠા હોય ને જ્ઞાન નથી જે સનાતન સ્વરૂપ છે આત્મા સાથે પરમાત્મા કાયમ છે એ યથાર્થ જ્ઞાન યથાર્થ એટલે આનાથી મોટા નાનેથી મોટા એ નહીં આપણા હારે કાયમ છે એક ક્ષણ પણ મોટા નથી આ જ જ્ઞાન યથાર્થ જ્ઞાન જો તો મહારાજની પડખે બેઠો હોય ને એ જ્ઞાન ન હોય તો કિફા અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ તેને યુક્ત એવા જે તે ભગવાનના ભક્ત તે એમ જાણે જે સુરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહીં તે સુરવીર સાચો ઈ કાઢો અલે છૂઠું અડડી જાય તો કોઈ કે જાય લો હલા પણ તારું જબ્બો ભરાણો છે નીચે છૂઠામાં પકડો ડોસીને શીંગડું વાગ્યું કે જમાવ્યું એટલા બધા મોતથી ભયભૂત થતા હોય આજે મોતથી બીતાયું કોઈ દિવસ ભગવાનને ભજી ન શકે ને એને ભગવાન મળે નહીં સૌથી પહેલા તો આ કાઢી નાખો મરવું તો આમ થાય બીસો કે નહીં બીઓ તો મરવાના છે બાપા હે થોડા બીક લાગે છે ને નથી લાગતી 80 વર્ષે જ્ઞાન સારું આવ્યું કે દઈ જો 86 તો ખેંચી ઘણું નાખ્યું તમને આવું થયા પછી હે આવું 14-15 વર્ષે થયો તો માનત કે ભાઈ ત્યાર તે સુરવીર છે હવે તો સુરવીર નહીં થાય તો આવવાનું જ છે આ ટીકા નથી કરતો તમારી એક વાત બધાને આ સ્થિતિ છે at no age a lively person believes that he is going to die અંત અવસ્થા કોઈને વર્તી જ નથી કોઈ ઉંમર એમ નથી લાગતું કે હું હવે મરી જઈશ ન છૂટકે મરવાનું નથી આ કે ન છૂટકે હવે આવવાના છે ને હવે શું કરવાનું હવે કઈ કંકોત્રી થોડી છપાવા છે વાત પતી ગઈ હવે તો મેલો જ આવે શું નામ ભાઈ તમારું નામ શું વજુભાઈ નો મેલો જ આવે હવે કઈ ઓલી કંકોત્રી આવે કે અમારા સુપુત્ર ચિરંજીવ વજુભાઈ ફલાણી તારીખે આમ હવે વરઘોડો થઈને બેસવાના છે એ વાત પતી ગઈ હવે એ કોઈ જ્ઞાન છે છતાં બધા કાયમ વરરાજા જ થવું છે પછી સુરવીર ક્યાં કહેવાય કમવોટ મેં યાહોમ કરીને પડો ફતે છે આગે નર્મદનું છે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો આગે યાહોમ કરીને પડો ફતે છે આગે
રણસિંગા ફૂંકાતા હોય ને બીગલ વાગતા હોય ત્યારે યા ઓમ કરીને જોઈટાણે જોવા ન રહેવાય કે શું છે, ધડા ધડ થઈ જાવી જોઈએ તો ફતેહ થાય. એમ સ્વામિનારાયણની પ્રાપ્તિ કરવી હોય તો યા હોમ કરવું પડે. બહુ મળે. આ તો ધીરે ધીરે બધા આગળ જાય. કોણ છે આગળ? સંત મંડળ ને મોકલું છે. ગોપાલ સ્વામી, બ્રહ્મા મુક્તાન સ્વામી, બધાને આગળ પતાવી નાખો. પછી મારો છેલ્લે વારો. પછી કે ગાદી વાળા બધા મોકલો કે એના પછી કે બીજા હરિભક્તો. આપણે છેલ્લે બધા છેલ્લે જવું મારા. ત્યાં આગળ નથી એવું, યા હોમ નથી. લાસ્ટ મારા જેવાય કથાકારે બધા આવી જાય. બધા ટ્રેનમાં બેસાડી દે, પોતે પ્લેટફોર્મ બોરી આવે. કથા કરી કરીને એકને નિશ્ચય કરાવી નાખે. તારો જવાની વાત કે યાર જે હિંમત ન હોય એ રહી જાય. અરે અને સુરવીર હોય ને લડાઈમાં કામ ના આવ્યો ને ગાંઠે ધન હોય ને તે ખર્ચામાં વાવરિયામાં કામ ના આવ્યો. કામનું વાવરી નાખો પછી પાછા ક્યાંક ઝઘડા થશે. 50,000 વાપરવા તૈયાર થયા હતા તો તમે કેટલા ને 50 નો ખર્ચો જ કેતા હતા. પછી શું કરશો? તો હમણાં વાપરી નાખો તો ભત્રીજા નહીં ખવડાવે તો બધું વાપરો ને. અચ્છા, એ પેલા નહીં, કારતક પેલા દેહ પડી જાય તો પછી બધા બાજાબાજી કરશે ને વાપરે નાખો ને. વાંધો નથી. તો ભાગો ચડાવું મારે કઈ થોડું જમવું છે. ગમે કે ભાગવત માંથી નીકળી જાય એટલે આમ નીકળે નહીં કે ચામડી છે ને બરછટ થઈ ગઈ, જઠર શોધી નાખવું. અને કાંઠે ધન હોય ને તે ખર્ચા વાવરિયામાં કામ ના આવ્યું તો શું કામનું? હવે ધન છે 50,000 છે એમને કાલ ઉઠીને મહારાજ વેલા ચડી જાય, રાજી થઈ જાય તો. આ રાજી નથી એટલે રોકતા જાય છે. રાજી થઈ જાય ચાલો હજુભાઈ તો શું કરશો? તો પાછળ નાની ચિંતા ને 50 નું શું કરવું? કઈ લખણ કર્યું હે? તમારું નામ લખ્યું છે એમાં? આને બોલાવતા જ નહીં એવું લખ્યું હશે. ગમે તે થાય પણ આને બોલાવતા નહીં લખ્યું હશે બાપા. હે હે મારું નામ જ નથી લખ્યું, કાઢી જ નાખ્યું સાહેબ. તે મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેના આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું? શું કામમાં? એક નનસ્તું ચિત્ર કરે છે ને આર્ટિસ્ટ નામ લખે છે કે ભાઈ આ છે. કવિતા લખે છે ને ઓલો સંભળાવે કે ડુ યુ ગેટ ધ પ્લેઝર વિચ આઈ ગેટ ઇટ. તેમ ભગવાનના સ્વરૂપની વાત જેને ખબર પડી હોય ને બીજાને કહે નહીં ત્યાં સુધી મજા કામનું શું? ઘર કુકડી છે બેસી જાય કેવું જ જોઈએ. હજી તો આગળ કે છે હલો એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ ઉપદેશ કર્યા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ રહે તો પણ એને ગણકારવી નહીં. એટલે કેવું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયર પણ રાખે નહીં. બિલકુલ કાયર નહીં. અરે ન માનવું તો ન માન જા છે. આ ગોપાલ સ્વામી કે તમારા શાસ્ત્રીઓને જેમ કેવું એમ કેજો શાસ્ત્ર પ્રમાણે, પણ ગુણાતીતાનંદ સ્વામીને બોલવાની છૂટ. બહુ કે થોડુંક ધર્મ ને જાણ કે આમ કરવું જોઈએ ભાઈ ચડી જાય મહારાજના વખાણ કરવામાં તો આડું વાળી ન જુએ. મરદ માણસ
આ ગુણાતીતાનંદ સ્વામી ન થયો બધા ભાગવતિયા થઈ ગયા હોત. હજી નથી જાતા. આ કઈ ખરાબ નથી. મેં વાંચ્યું છે ભાગવત, એમાં એકાંતિક શબ્દ છે. કર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ત્યાંથી આવ્યું છે. તો આપણે એ ખબર છે ભાગવતમાં એક છે. ગુણાતીતાનંદ સ્વામી નતું એને, કારણ કે એને આ સ્વરૂપ જોયું હતું. અરે ત્યારના બેઠા છે બધા ભાગવતિયા ને પ્રસાદી દેતા ગયા છે, હાયલા કરે છે. હજી પ્રસાદી લે જ બધા થોડી થોડી. કેમ છે ને સાતમ આઠમ એટલે ટાટું હશે આજ ગણે. શીતળા સાતમ હાયલું આવે, કરવું જ જોઈએ ને. રોજ પરંપરા હાયલું આવે છે, ના કેમ કરવું? જે કરતો હોય આ ઘરથી એને તો હું ખારો ઝેર જ લાગુ ને. પણ એ ખારો ઝેર ન લાગે ને મને મીઠો મધપૂડો સમજે એના માટે સ્વામિનારાયણ વાત બંધ કર. એ તો રોજ ટાટા ખાય છે ને દાસભાઈ, આ ટાટા જ ખાય છે કાયમ. ટિફિન આવે છે બોરીવળી ટાટું જ થાય ને. પાછું ગરમ કરવું એ ટાટું તો ખરું ને. આવે તમારે રોજ શીતળા સાતમ. માતાજી પ્રસન્ન છે. માતાજી પ્રસન્ન છે રોજ. કારણ કે 2 વાર ક્યાં થયા બિચારા આવે છે. ભત્રીજો સારો માણસ કહેવાય કે ડોહાનું ધ્યાન રાખે છે. 2 ટાઈમ. એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા. તે 3 પદના નામ એક તો જાકી લગન રામસો નાહી, તથા બીજું યહી કહો સુનો વેદ ચહુ. મારા હરજી શું હે તન દિશે રે તેનો સંગત મુક્તાન સ્વામીએ આ ચાળમાં લીધું. સૂળી ઉપર શયન કરાવે તો સંત સંગાથે રહીએ. વિદેહી શું છે બીજી વાત? તથા બીજું યહી કહો સુનો વેદ ચહુ, તથા ત્રીજું જાકુ પ્રિય ન રામ વિદેહી. જેને રામ ને વિદેહી સીતા એ જે પ્રિય નથી એના હેત શું કરવું? ક્યાંક શ્રીજી મહારાજ ના હેત વાળા કે એના સંત કે એની વાત કરતી એના હેત થઈ જવું છે, ભલે કોઈ નાત નો હોય. મહારાજ ના સ્વરૂપમાં હેત હતું તો મહારાજ બ્રાહ્મણ પુરુષોત્તમ નારાયણ સગ્રામ વાઘરીને ત્યાં જઈમાં ઈ જમે અને આપણે રહી જાય એમ ત્યાં નહીં. એટલે બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતલડી વાલા પૂછવે પકડું ખાઈ ગયા ભગવાન. સબરીના હેઠા બોર ખાઈ લીધા અને ખબર હતી દગો છે પૂતનાનું રાવણ પીધું. ત્યારે મર્યો નહીં, પારધીના હાથથી મરી ગયો. આ બધું શું બતાડે છે? હોટે આખું સર્કલ જુઓ તો ગજબની વાત છે. જેને રક્ષા માટે લક્ષ્મણને રાખી મૂકતો હતો, લક્ષ્મણાની રક્ષા કરજે તું, આવતો નહીં. સીતાને કષ્ટ ન પડવું જોઈએ, સીતાની બધી રીતે સંભાળ રાખવા રામે કાઢી મૂક્યા. અને કઈ સ્થિતિમાં રાજ રાણી થઈ ગયા પછી ગર્ભા અવસ્થામાં પણ કે હવે કાઢી મૂક્યો. એટલે રોકાઈ જવું 4 મહિના પછી કાઢ્યું તારે છોકરા તો આવી જાય. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે ને કૃષ્ણ ભીલના બાણે અમે પોતે જણાવ્યા છે. આપણે જ મારી નાખ્યા છે કૃષ્ણ. ભાગવતમાં નહીં આવે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોતીને મહાત્મા સંત મોહનને અમે પોતે મળ્યા. કઈ ગોડસે માર્યા છે ગાંધીજીને. હિન્દુત્વ મોમેડિઝમ અંદરના દેશમાં એક સારા માણસને મારી જ નાખ્યો.
આપણે જ છીએ. પુનિત મહારાજ આવું ન કહ્યું. ભાગવતમાં આવી વાત નહીં આવે કે આપણે જ કૃષ્ણને માર્યા છે. તો સાચું ભાગવત ઈ જ છે જે આપણે સમજી જાય કે આપણે જ માર્યો છે. કુળમાં તમારું કોઈ કયું નતું માનતું. એમ કૃષ્ણને કઈ યાદ હોય કૃષ્ણનું માનને તમે માનો છો સ્વામિનારાયણનું? કેટલા માનો છો? એક જણો હાથ ઊંચો કરે કે હું માનું છું. ઓલી 212 ની વાત નહીં કરું. શિક્ષાપત્રી નથી માનતા એ મને ખબર છે. એ સિવાય કયું માનો છો સ્વામિનારાયણનું? માનો છો? તમે તો કરો. હમણાં જો હરેનો ડંકો થાય તો સૌથી પહેલા કે હું જાઉં, મને ધીરે ધીરે પહોંચી જવા દો. ખાવામાં પેલો બેસી જાય કાતો. હે કાલ ખાવા જવાનું એમાં કોઈ પહેલા જવા દેજો ને પછી જાજો તમે. એમાં સૌથી પહેલા આજે એટલે જબા બબા બદલ જો સિલ્ક પહેરી લીધા. ઉત્સવ લાગવો છે. કાંઈ અહીંયા કયો ને કે બીજા કોઈને જવા દો પછી હું છેલ્લે જઈશ. અહીંયા પેલો આપણે પોતે જણાવ્યા. કુળમાં તમારું કોઈ કયું નતું માનતું. આ તો એનું કુળ છે જ નથી માનતું કયું. સ્વામિનારાયણ કુળ વાળા ક્યાં કયા માને? નતુ પપ્પુ કોઈ નથી માનતું. એક ત્રણ પદ ગવડાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી રીતે આ પદમાં કહ્યું છે એવી રીતે આપણે રહેવું છે. તે કરતા કરતા જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક 84માં જવું નથી, કે કોઈ ભૂત પ્રેત થવું નથી. સુધો ગુંડામાં ગુંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે. લાલચ બતાડે છે. અહીં કરતા સુખી થશો. એટલી ભક્તિ કરી છે કઈ એળે નથી જવાનું. સમજીને કે અણસમજીને એળે નથી જવાનું. ભગવાનની મૂર્તિનું સુખ નથી. હિંમત આપી છે. આમ કરતા કરતા જો દેહ પડ્યો ઇન્દ્ર લોક બ્રહ્મા, આ બ્રહ્માના લોકમાં જ બેઠા છે. આ કેને કર્યું બધું? બ્રહ્માનું જ લોક છે. 84 ના ફેરામાં નહીં. અરે પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. નિર્ભય મહારાજે આશ્વાસન આપ્યું છે. આવી બધી કડક વાત કરી છે ને હવે નિર્ભય ફેરલેસ. આઈ એમ ધેર ટુ લુક આફ્ટર ધેમ. તમારા ભલે જ્ઞાન નથી, હું આપીશ. યોગ આપીશ. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા. તે વેળે જમવા પધાર્યા. હાલો બાપા હાલો, જમવા તેડવા આવ્યા. સયાન સ્વામી મહારાજની જય. શ્રીપદમ શ્રીધરમ સર્વદે.